બનાસકાંઠાના ધાનેરામાં 2017ની પૂરની હોનારત બાદ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો ધાનેરા થરાદ નેશનલ હાઈવેનો પુલ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। માત્ર સામાન્ય વરસાદ બાદ જ બ્રિજ પર મોટું ગાબડું પડતા વિકાસના દાવાઓની હકીકત ખુલ્લી પડી ગઈ છે। આ જ પુલ અગાઉ પણ અનેક વખત નુકસાન પામી ચૂક્યો છે, છતાં કાયમી ઉકેલ લાવવાને બદલે માત્ર કામચલાઉ સમારકામ કરવામાં આવતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। હવે લોકો ખુલ્લેઆમ સવાલો ઉઠાવી રહ્યા છે કે શું જાહેર નાણાંનો યોગ્ય ઉપયોગ થતો નથી કે પછી ભ્રષ્ટાચારના કારણે આજે આ સ્થિતિ સર્જાઈ છે। ગાબડાના કારણે હજારો વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા છે। કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જવાબદાર વિભાગ કેમ જાગતું નથી? કરોડોના પ્રોજેક્ટમાં જો સામાન્ય વરસાદથી જ રસ્તા બેસી જાય તો આવી કામગીરી પર વિશ્વાસ કેવી રીતે રાખવો? સ્થાનિક લોકોની માંગ છે કે સમગ્ર કામગીરીની ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ બ્રિજનું ગુણવત્તાસભર પુનઃનિર્માણ કરવામાં આવે। અહેવાલ હિતેશ સોલંકી, ધાનેરા।